એટલે આ તો હવે એવું લાગે છે બધાને કે ભાઈ આ તો નાનું કામ છે. 358 કરોડનું છે, ટોટલ 600 કરોડ રૂપિયાનું. એટલે 600 કરોડ રૂપિયા નાના થઈ ગયા અત્યારે, એવું છે. પણ માન્ય વડાપ્રધાન શ્રીએ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે 2005માં શહેરી વિકાસ વર્ષ શરૂ કર્યું. અને એ શહેરી વિકાસ વર્ષ શરૂ કર્યું એ પહેલાની તમે આ સુરત મહાનગરપાલિકાની સાથે બધી મહાનગરપાલિકા, કોઈ પણ મહાનગરપાલિકામાં તમે 10 લાખ રૂપિયાનું કામ લઈને, શું હું કહું છું કે લાખ રૂપિયાનું કામ લઈને જ નહીં જતા હો. અહીંયા બેઠેલા કોઈને અનુભવ હોય તો કહી શકે કે ભાઈ હા, ખરેખર લાખ રૂપિયા માટે તમારે એટલી બધી તકલીફ પડતી હતી કે લાખ રૂપિયાનું કામ લઈને જવું કે ના જવું. આજે 1 કરોડનું કામ સામાન્ય નાગરિક સોસાયટી થકી કોર્પોરેટર જોડે આરામથી જઈ શકે છે. આ વિઝનરી નેતૃત્વનું આપણને પોતાને સામે, આપણી સામે જોઈ શકાય કે આ વિઝનરી નેતૃત્વનો કેટલો મોટો લાભ આપણને બધાને મળી ગયો છે. વિકાસ અને વિકાસની રાજનીતિ, વિકાસ શબ્દ બોલવા માટેની તકલીફ હતી કે વિકાસ શબ્દ કેવી રીતે બોલવો, શું કર્યું વિકાસમાં. ઇલેક્શનો બધા આવતા તો ક્યારે શું વાતાવરણ સર્જાતું હતું એ આપણને બધાને ખબર છે. હવે આજે તમે જુઓ, એ માન્ય વડાપ્રધાન શ્રીના વિકાસની રાજનીતિના કારણે દરેકે દરેક રાજ્યોમાં હવે ઇલેક્શન વખતે વિકાસની રાજનીતિ ઉપર ભાર મુકાય છે. વિકાસ શું થયો, ક્યાં ક્યાં થયો, ક્યાં ક્યાં આપણે ઉપયોગી થયું, બધાનું લોકોનું ધ્યાન હોય છે. અને એટલે જ બિહારમાં તમે જુઓ તો જે રિઝલ્ટ મળ્યું છે એ માન્ય નરેન્દ્રભાઈની વિકાસની રાજનીતિ ઉપર પૂરેપૂરો ભરોસા સાથે મળી જાય છે. તમે જે તમે માગો એ તો મળે જ, પણ તમારા માગ્યા વગર પણ જે ધ્યાન ઉપર આવે. આજે ધારો કે રિંગ રોડ અધૂરો હતો તો અમારા બધાના ધ્યાન ઉપર આવ્યું કે ભાઈ અધૂરો જે રિંગ રોડ છે એવું નહીં ચાલે, તો ભાઈ આનો ઉપયોગ જ નહીં થાય, એનો પૂરો કરવો પડે. તો એના માટે કે પૈસા વધારે જોઈએ. તો મેં કહું કોર્પોરેશન પાસે ના હોય તો સરકાર પાસે તો છે, સરકાર તો આપશે જ.